હેલો શિક્ષક મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે એડિટ પ્રોફાઇલ કરી અને શાળાનું નામ કઈ રીતે એડિટ કરવું. સૌથી પહેલાં તમારે એપની અંદર તમારું અકાઉન્ટ લોગિન કરી દેવાનું છે અને લોગિન કર્યા પછી તમને નીચે માય ડેસ્ક દેખાશે, ત્યાં ક્લિક કરવાનું છે. માય ડેસ્ક પર ક્લિક કર્યા પછી તમને ઉપર 3 ડોટ દેખાશે, એના પર ક્લિક કરવાનું છે અને ત્યાં ક્લિક કર્યા પછી તમારે એડિટ પ્રોફાઇલ પર જવાનું છે અને એડિટ પ્રોફાઇલ પર ગયા પછી તમારી બેઝિક માહિતી બધી અહીં જોવા મળશે. આજના વિડીયોમાં આપણે ફક્ત સ્કૂલ એડિટ કરતા જોઈશું. તો એક વાતનું ધ્યાન રાખજો કે તમે તમારી સ્કૂલ તમારા પિનકોડ દ્વારા, તમારા યુડાઇસ કોડ દ્વારા અને તમારી શાળાના નામ દ્વારા એડ કરી શકો છો. તો ચાલો આપણે 3 રીતથી તપાસીએ. સૌથી પહેલાં હું પિનકોડનો ઉપયોગ કરીને કરું છું. તો કે મેં મારા વિસ્તારનો પિનકોડ લખી દઉં છું અને સર્ચ પર ક્લિક કરું છું. અહીં તમારા વિસ્તારની બધી સ્કૂલ જોવા મળશે. એમાં તમારી જે પણ સ્કૂલ હોય એના પર ક્લિક કરી દેવાનું છે. હું ઉદાહરણ માટે અહીં સિલેક્ટ કરી દઉં છું અને સેવ પર ક્લિક કરું છું. બીજી એક રીત છે કે તમે તમારી શાળાના યુડાઇસ કોડ દ્વારા ચેન્જ કરી શકો છો. કે હું મારો યુડાઇસ કોડ લખું છું 1301 અને સર્ચ પર ક્લિક કરું છું તો મારી સ્કૂલ આવી ગઈ છે અને એને સેવ કરી દઉં છું. અથવા તો તમે તમારી સ્કૂલનું નામ દ્વારા પણ સર્ચ કરી શકો છો. કે હું મારી સ્કૂલનું નામ દ્વારા કરું છું કે અને સર્ચ પર ક્લિક કરવાનું છે. ધારો કે અહીં તમે દેખશો તો મારી સ્કૂલ આવી ગઈ છે અને હું એના પર ક્લિક કરું છું અને સેવ પર ક્લિક કરી દેવાનું છે. તો શિક્ષક મિત્રો, તમે પણ આવી રીતે તમારી સ્કૂલનું નામ એડ કરી શકો છો.